સુરતના લીંબાયત બેઠી કોલોનીમાં પાનના ગલ્લાની આડમાં છૂટક એમડી ડ્રગ્સનું વેચાણ કરતા માસી ભાણેજને લીંબાયત પોલીસે 79,000ના ડ્રગ્સ સાથે ઝડપી પાડી કુલ 98,000નો મુદ્દામાલ કબજે લીધો હતો। સુરત લીંબાયત બેઠી કોલોનીમાં પાનના ગલ્લાની આડમાં છૂટક એમડી ડ્રગ્સનું વેચાણ કરતા માસી ભાણેજને લીંબાયત પોલીસે 79,000ના ડ્રગ્સ સાથે ઝડપી પાડી 98,000નો મુદ્દામાલ કબજે લીધો હતો। લીંબાયતમાં પાનનો ગલ્લો ચલાવી છૂટક ડ્રગ્સ વેચતા યુવકને અને તેની માસીને લીંબાયત પોલીસે 79,000ના ડ્રગ્સ રોકડ સહિત 98,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે। લીંબાયત પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ચાંદ બંબૈયા નામનો વ્યક્તિ લીંબાયત મીઠીખાડી બેઠી કોલોની તિલક નલ પાસે ડ્રગ્સ વેચતો હોવાની બાતમી મળી હતી। બાતમીને આધારે પોલીસની ટીમે વોચ ગોઠવી અને બેઠી કોલોનીમાં આવેલા ઘર નંબર 131A માં રેડ કરી હતી। પોલીસે રેડ દરમિયાન પાનનો ગલ્લો ચલાવતા આરોપી ચાંદ બંબૈયા અને સલમા બાનુ શેખની ધરપકડ કરી હતી। તપાસમાં પોલીસને 79,000નું 7.9 ગ્રામ એમડી ડ્રગ્સ અને 19,000 રોકડા મળી 98,000નો મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસે કબજે લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને માસી ભાણેજ ક્યાંથી ડ્રગ્સનો જથ્થો લાવતા હતા તે મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે। સુરતના અમરોલી છાબરા ભાટામાં રહેતી દિવ્યાંગ યુવતીને પડોશમાં રહેતા પરિણીત સમયે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવતા ચકચાર મચી જવા પામી હતી। ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી આરોપી નરાધમની ધરપકડ કરી લીધી છે। પોતાની હવસનો શિકાર બનાવી યુવતી દિવ્યાંગ હોવાનો લાભ ઉઠાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું। એટલું જ નહીં પરંતુ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। જોકે યુવતીને 3 મહિનાનો રહી જતા સમગ્ર મામલે બાદમાં ભાંડો ફૂટી જતા ભોગ બનનાર યુવતીના પરિવારજનોએ અમરોલી પોલીસ મથકમાં પાડોશી નરાધમ સામે ફરિયાદ નોંધાવી છે। પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના અમરોલી પોલીસ મથક વિસ્તારમાં એક માનસિક દિવ્યાંગ યુવતી સાથે કર્મની ઘટના બની છે। યુવતીને ગર્ભ રહી જતા આખો મામલો સામે આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। આ અંગે અમરોલી પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે અમરોલી છાપરાભાટા વિસ્તારમાં યુપીવાસી પરિવાર સાથે 18 વર્ષીય દિવ્યાંગ યુવતી રહે છે। યુવતી માનસિક રીતે દિવ્યાંગ છે જેથી કાકા કાકી સાથે રહે છે। યુવતીના માતા વતનમાં રહે છે ત્યારે થોડા દિવસ પહેલા યુવતીને અચાનક પેટમાં દુખાવો પડ્યો, ઉલટી થવા લાગતા તેમના કાકા કાકી તેમને હોસ્પિટલ લઈ ગયા છે। તબીબી પરીક્ષણમાં બહાર આવ્યું હતું કે યુવતીને 3 મહિનાનો ગર્ભ છે। આ વાત સાંભળી કાકા કાકીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી। સમગ્ર મામલે યુવતીને ઘરે લાવી કાકા કાકીએ પૂછપરછ કરી હતી। દરમિયાન યુવતીએ તેની ભાષામાં જણાવ્યું હતું કે બાજુમાં રહેતા પ્રદીપ ધર્મરાજ પટેલે તેની સાથે દુષ્કર્મ આચર્યું છે। યુવતી 3 મહિના પહેલા ઘરે એકલી હતી। દરમિયાન આરોપી પ્રદીપ પટેલે દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ આચર્યા બાદ નરાધમે યુવતીને ધમકી આપી હતી કે જો પોતે કોઈને આ વાત કહેશે તો જાનથી મારી નાખશે। જો કે સમગ્ર મામલે યુવતીના કાકીએ અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમ પ્રદીપ ધર્મરાજ પટેલની ધરપકડ કરી છે। સુરત ઇકો સેલમાં ફરજ બજાવતા એએસઆઈ સાગર સંજય પ્રધાન ₹5 લાખની લાંચ લેતા એસીબીના હાથે અડફેટે ચડી ગયા છે। આપણે ત્યાં કોઈ પણ સરકારી કામ પૈસા વગર ન થાય તેવી છે। સરકારી કર્મચારીઓ કે અધિકારીઓ લોકોનું કામ કરવા માટે લાંચ લેતા હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। કામ કરવા માટે લોકો પાસે લાંચ લેતા હોવાની સતત ફરિયાદોને લઈને ગુજરાત એસીબી એકમ દ્વારા આવા અધિકારીઓને લાંચ લેતા પકડી પાડવા માટેની કવાયત લાંબા સમયથી શરૂ કરવામાં આવી છે। ત્યારે સુરત એસીબી એકમે આવા જ અધિકારીઓને પકડી પાડવામાં સફળતા મેળવી છે। જણાવી દઈએ કે સુરત એસીબી એકમ દ્વારા સુરતના ઇકો સેલ એટલે કે આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારી વતી મળતિયાને 5 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે। ઓફિસમાંથી લઈ ગયેલા તમામ મુદ્દા માલ પરત મેળવવા માટે ભાગીદારે અનેક વાર સાગર પ્રધાનને કહ્યું હતું કે ત્યારે આ તમામ મુદ્દામાલ પાછો આપવા માટે સાગર પ્રધાને કરી હતી। જો કે રકઝકના અંતે 5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા। ફરિયાદીએ આ મામલે સુરતના એસીબી એકમમાં ફરિયાદ કરી હતી જેને આધારે આજરોજ ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને આ ટ્રેપમાં એએસઆઈ સાગર પ્રધાન વતી તેમનો વચેટિયો 5 લાખ રૂપિયાની લાંચ લેતા સુરતના અલકાપુરી સર્કલ પાસે પકડાઈ ગયો હતો। ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકો સેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા। જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ જે મુદ્દામાલમાં લેપટોપ, ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો। જે મુદ્દામાલ
છોડવાના અવૈધ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ 15 લાખ રૂપિયાની માગણી કરેલી અને એ 15 લાખ પૈકી 5 લાખ રૂપિયા લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ, જેઓ 5 લાખ રૂપિયા લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલી છે. લોકસભા ચૂંટણીને લઈને પેટ્રોલિંગમાં રહેલી કાપોદ્રા પોલીસે બાતમીને આધારે સ્નેચિંગ કરનાર આરોપીને ઝડપી પાડી રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો. લોકસભા ચૂંટણીને અનુલક્ષીને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્નેચિંગમાં બનેલા ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા તેમજ આવા બનતા ગુનાઓ અટકાવવા કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટરને સૂચના આપી હતી. પોલીસ કમિશનરની મળેલી સૂચના બાદ કાપોદ્રા સર્વેલન્સ પોલીસ ટીમ કામે લાગી ગઈ હતી. તે સમયે અગાઉ એક મહિલાએ પર્સ સ્નેચિંગ બાબતે આપેલી ફરિયાદના 2 આરોપી કાપોદ્રા વિસ્તારમાં ફરી રહ્યા છે. મળેલી માહિતીને આધારે કાપોદ્રા પોલીસે 2 આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પાસે પર્સમાં મોબાઈલ અને રોકડા રૂપિયા મળી આવ્યા. કાપોદ્રા પોલીસે સીસીટીવીને આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. આરોપી પાસેથી સ્નેચિંગ કરેલ મોબાઈલ, રોકડા રૂપિયા અને પર્સ સહિત બાઇક કબજે કરી આગળની કાર્યવાહી કરી હતી. લોકસભાની ચૂંટણીમાં પરવાનેદારોએ પણ પોતાના હથિયાર જમા કરાવવાના રહેતા હોય છે, ત્યારે સુરતના અઠવા વિસ્તારમાં કુખ્યાત ગણાતી મિંડી ગેંગના સભ્યો થોડા સમય અગાઉ જ ગુસ્તીટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવ્યા હતા. ત્યારે આરોપીઓ ફરીથી રફ જમાવવા માટે પિસ્તોલ સાથે ફરી રહ્યા હતા. આ અંગે બાતમી મળતા ફિલ્મી ઢબે કારમાંથી ઝડપી પાડવામાં આવ્યા હતા. અઠવા વિસ્તારની મિંડી ગેંગના હાલમાં ગુસ્તીટોકના ગુનામાં કોર્ટમાંથી જામીન મેળવી બહાર આવ્યા હતા. કૈઝર ઉર્ફે મિંડી તેના સાગરીતો સાથે પિસ્તોલ લઈને ફરી રહ્યા હતા. બાતમીને આધારે વહેલી સવાર લસકાણા પાટિયા પર વોચ ગોઠવવામાં આવી હતી. જાહેરમાં રોડ ઉપર વોચ ગોઠવી ત્યાંથી પસાર થતી હ્યુન્ડાઈ એલેન્ટ્રા કાર નંબર GJ5JE 7722 ને ફિલ્મી ઢબે આંતરી હતી, જેમાંથી આરોપીઓને 7.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. કારમાંથી આરિફ મિંડીના પુત્ર મોહમ્મદ કૈઝર ઉર્ફે મિંડી, મોહમ્મદ આરિફ ઉર્ફે આરિફ મિંડી શેખ અને સાગરીતો આદિલ હુસેન, ઝાકિર હુસેન શેખ, નદીમ હુસેન ઉર્ફે માંજરા ઝાકિર હુસેન શેખ ઝડપાયા હતા. ત્રણેય આરોપીઓ પાસેથી પિસ્તોલ નંગ એક કિંમત ₹50,000, મોબાઈલ ફોન તથા 4વ્હીલર કાર સહિત કુલ 7.30 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સુરતમાં અકસ્માતોના બનાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાં એક બાઇકે યુવાનને અડફેટે લીધો હતો, જેથી યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાદમાં યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. 2 બાળકોના પિતાનું મોત નીપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને પાંડેસરા વિસ્તારમાં વિજયપાલ ચૌધરી રહેતા હતા. આજે તે જોબ પરથી ઘર તરફ આવી રહ્યા હતા, ત્યારે કૈલાશ ચોકડી પાસે અકસ્માત સર્જાયો હતો. બાઇક નંબર GJ5HV 4338 ટક્કર મારી હતી, જેથી વિજય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બાદમાં અધિકારીઓએ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત વિજયને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન વિજયનું મોત નીપજ્યું હતું. મૃતક વિજય ઘરમાં કમાનાર એક જ હતો. તે શાળા સાથે રહેતો હતો, જ્યારે 2 બાળકો અને પત્ની વતનમાં રહે છે. વિજયના સંતાનોમાં એક 10 વર્ષનું બાળક અને બીજું 7 વર્ષનું બાળક છે. વિજયના મોતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. सूरज कुमार चौधरी। जो एक्सपायर हो गया उसका नाम क्या है? विजयपाल चौधरी। कौन लगता था आपका? मेरा जिया लगता था। कैसे हुआ है? तो साइड पर से आ रहे थे रूम पर, रास्ते में एक्सीडेंट हुआ। किसने ठोका? एक बाइक वाले ने ठोक के निकल गया। गाड़ी नंबर बताए? हाँ, 005HV 4338। कितने साल के थे? और सर 35-38 के स्टूडेंट थे। क्या काम करते थे? हाँ सर, सुपरवाइजर थे कितने साल से सूरत में रह रहे सर, 2 साल से। थे? यहाँ सूरत में कहाँ पे लगे? अपना कैलाश चौकड़ी, मातृभूमि सोसाइटी, मूल कहाँ के रहने वाले हैं? यूपी उत्तर प्रदेश। इनका शादी हो गया? हाँ, बच्चे तो? 2 बच्चे हैं। घर में कौन कौन है इनके? मम्मी पापा सब हैं। इनके घर में कोई कमाने वाला है? अभी कोई नहीं। बच्चे कितने? बच्चे 2 हैं। क्या उम्र होगा उनका? 10 साल, एक बड़े वाला 10 साल है, छोटे वाला 7 साल है। अभी क्या कर अभी आप क्या चाहते हैं? अभी मुझे इंसाफ चाहिए मुझे। पुलिस स्टेशन में FIR हो गई? हाँ, करवा दिए सर। गाड़ी वाला पकड़ा गया? सर गाड़ी नहीं पकड़ा गया, उसका नंबर डिटेल सब दे दिया गया है। ये भाई सुपरवाइजर किसके काम में थे? अपना PSP सज्जल, एक्सीडेंट कहाँ पे हुआ था? अपना पांडेसरा कैलाश चौकड़ी। काम पर से आ रहे थे, कहाँ जा रहे थे? काम पर से आ रहे थे रूम पर। दिल्ली आ रहे थे।